તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી. હે ને તો પાછળની જગ્યાએ આપણને રોકાવાનું તો મળ્યું નહીં, પણ આગળની તરફ આપણે આવી ગયા જે મુનીર બાબા મંદિર છે એને આ પાછળ ત્યાં આવી ગયા હતા. રાતે ચાલતા આગળ જ હતું. તો અહીંયા એવું છે, રાતે લોકેશનમાં ચેક કર્યું તો એવું છે કે ભાઈ અને અહીંયા મેળો પણ થાય છે. હવે કયા ટાઈમે થાય છે એ કંઈ ખબર નથી. અને મતલબ અહીં મંદિરે જે કંઈ થતું હશે ત્યારે પબ્લિક બહુ બધી થાય, બહુ એટલે આ બધું ટોટલી આ બધું જેટલું બી છે ને આ બધું ભરાયેલું હોય. તમે આ ફોટોમાં જોઈ લો, આવી રીતે કંઈ હોય છે. તો એ હોય છે ને સામેની તરફ છે આમ પહાડ જેવું, મતલબ ડુંગર જેવું છે ને ટેકરી જેવું છે, જેના પર આ છે ને આ જેવું એકમ ટુરિસ્ટ પ્લેસ જેવો છે ને. અહીંયા બધા લોકો બધા બહુ આવે ફોટો પડાવવા અને એવી રીતે છે. ને અહીંયા તો બધી રીતે પબ્લિક ફૂલ હોય છે ને. આ લોકેશનમાં જોયું ત્યારે મને ખબર પડી કે આ જગ્યા પર છે ને. તો નસીબ પણ સારું હતું, અહીં રોકાવાનું મળી ગયું હતું. ને સાંજે કોઈ હતું તો નહીં, કોઈ આવ્યું નહીં, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. હવે આપણે થોડું ફ્રેશ થવાનું છે. ઉઠીને તો આમ કમ્પ્લીટ થઈ ગયા છે ને. હવે આગળ જઈશું, પેટ્રોલ પંપ છે ત્યાં આપણે ઓકે રેડી થઈશું, પછી પાછા લગાતાર નીકળીશું આગળની તરફ. તો ચલો હવે પાછા આપણે નીકળીએ બહારની તરફ. તો રસ્તાની સાઈડમાં હોટલ હતી, તો આપણે ચા પીવા તો આવી ગયા છે. ને ચાનો કપ જોઈને આવું ખબર નહીં પડતી કેવું હશે ને. ચલો લાગે છે કે ચાના 30 રૂપિયાની લીધી. ચા તો ભાઈ આવા કપમાં ભરીને આલી છે, એકદમ મોટા કપમાં ભરીને આલી છે. એ પછી ખબર પડે કેટલાની છે ને. તો અહીંયા પાછળ હોટલ હતી. હોટલ જોઈને લાગ્યું કે ચા પીવા તો આવ્યા હતા, કેમ કે બીજી મતલબ આપણે અહીં પહેલાં રોકાઈ ગયા ચા પીવા. મેં કીધું ચલો ને ચા પી લઈએ સસ્તી. પણ હોટલ જોઈને પણ એવું લાગ્યું હતું કે સસ્તી ચા તો હોય નહીં. બેસી તો જ્યાં ચાનો ઓર્ડર આવ્યો, 1 કપ આવ્યો ચા. એ ચાનો કપ જોઈને ખબર પડી જાય કે આ ચાલ મોંઘી છે. અંદાજો મારી લીધું. મેં કીધું ચા હોવી જોઈએ 25-30 રૂપિયાની. એ ટોટલ થયો પડે તો એક બિસ્કિટ ટોટલ થયું 50 રૂપિયા. મેં કીધું ચાના કેટલા? બોલે 30 રૂપિયા. આવું તો એટલે મેં મોટી હોટલમાં ઘૂસતો નહીં પહેલાં. પોખરણ રામદેવરા મંદિરે જવાનું હતું, પણ વિચાર એવું કરું છું કે ડાયરેક્ટ નીકળી જાઉં. રામદેવરા મંદિર સાઈડ પર જ છે 15 કિલોમીટર આમ તેમ અંદર પર આવું. તો વિચારું છું ડાયરેક્ટ જતો રહો જેસલમેર, જેમ કે રિટર્ન પાછું આવવાનું જ છે. અને રિટર્ન આવવાનું જ છે કે એમથી રસ્તો નથી જતો, રિટર્ન આવવાનું છે. તો રિટર્ન આવીને પછી આપણે રામદેવરા આવીને પછી આપણે આગળની તરફ નીકળી જઈએ. હવે એવું વિચાર્યું છે, આગળ જઈએ પછી ખબર પડે. તો અત્યારે આપણે ભાઈ જે ફોટો ક્લિક કરાયો છે ને, કેમ કે યાદી એક સફર, નવા લોકો તો મિત્રતા બની જાય છે. યાદી માટે ફોટો ખીચાઈ લે. ને એક ભાઈ છે જે 1 વર્ષમાં આપણે પહેલી વાર મળ્યા હતા ઉત્તરાખંડમાં. ભાઈ મળ્યા છે, મસ્ત ફોટો ક્લિક કરી લીધો છે. 1 2 3. હા ભાઈ ઝારખંડથી છે, બધા અલગ હે ને. કોઈ એવું નથી કે બધા એક જ જગ્યાના, બધા અલગ. તો સફર કંઈ અલગ છે, નવા લોકો સાથે જોડાયા છે ને એવું તેવું છે. તો હવે ભાઈ જોડે બધા આપણે પાછા અલગ થતું. આ ભાઈ છે આપણે જે મળ્યા હતા 1 વર્ષ પહેલાં ને, અને આ બીજા આવ્યા ભાઈ. તો હવે પાછા આપણે પણ ધીમા આગળની તરફ નીકળીશું. તો भाई आप अभी तो चलें कहाँ जाओगे अभी? अभी हम कहाँ जा रहे हैं? हम अभी जोधपुर की तरफ जा रहे हैं. मैं जोधपुर से पुष्कर अजमेर होता हुआ घर वापस जाऊंगा. गेहूं काटेंगे, खेती बाड़ी करते हैं. तो जे अपना भाई जे भी सोलो कर रहे हैं, हम सोलो कर रहे हैं. कुछ दिन के लिए इकट्ठे हैं, मतलब जैसलमेर से जोधपुर तक. अच्छा. तो फिर आगे का रूट ये उदयपुर की तरफ जाएगा, मैं पंजाब की तरफ वापस जाऊंगा. और आज मुझे लगभग 2 महीने के आसपास हो गया, 3 दिन काम है. तो बहुत अच्छा एक्सपीरियंस रहा. अब बहुत अच्छे हैं राजस्थान वाले लोग, साफ सुथरे हैं, हंस के मिलने वाले हैं, बढ़िया आओ वक्त करेंगे आपको, बड़ा आदर सत्कार मान करते हैं. જી ભાઈ. તો કંઈ નહીં, હવે ભાઈ મળ્યા છે, હવે પાછા અલગથી રહ્યા. ચા તો પી લીધી છે. એક સફર છે, નવા લોકો જોડાતા જાય ને મળતા જાય ને. એક વખત જો મળ્યા પછી 1-2 વર્ષ પછી મળે તો પણ આપણે ઓળખી લઈશું માણસને ને. તો એ છે. તો ચલો હવે પણ આપણે લગાતાર આગળની તરફ ધીમા નીકળીશું. તો આ ભાઈનું સેટઅપ જોઈ લો ને. મારે પણ આવો વિચાર હતો આવું કરવાનું અને આ ટાઈપનું. ને જે ભાઈ જોરદાર સાયકલ એકદમ નાની લાગે છે ને, પણ આમ જોરદાર. કેમ કે સાયકલમાં એટલું છે કે આ સાયકલ હેવી છે ને. આ સાયકલથી ના આ સાયકલ કમ્પેરિઝન નહીં થાય. આ નોર્મલ
અને એકદમ નોર્મલ એટલે કે એકદમ નોર્મલ છે, આપણે લો વાળું હોય ને. હા ભાઈ થોડુંક હેવી છે. અને ભાઈ બેગ ઈચ્છા હતી આપણું ને આવી બેગ લેવાનું ને આ બેગ જોઈતું હતું, પણ બેગ આપણને પેલું મળી ગયું. વાંધો ને, જોરદાર છે, મસ્ત મજાનું. આટલી સાયકલ હોવી જોઈએ, બધું સામાન આવતા કેવું આટલું મસ્ત હોવું જોઈએ એટલે લાગે જોરદાર. અને મારી પણ એવી ઈચ્છા છે કે ભાઈ એક આવી સાયકલ લઉં હે ને, કેમ કે આ સાયકલ છે હેવી સાયકલ છે ને. જેમ કે આપણે ચક્કર આગળના ખાલી 3 છે ને આને ભાઈ એક જ ચક્કર છે. પ્રોબ્લેમ આ છે ને પાછળ જો ખાલી ચક્કર 1 2 3 4 5 6 7 8 9 10 પાછળ આવું છે કંઈ જોરદાર એવું. चलो ठीक ठीक भाई, मिलते हैं फिर कभी। जरूर जरूर भाई, कोई बात, रास्ते में भटकते भटकते कहीं मिल जाएंगे। आराम आराम, नाइस टू मीट यू। चलो વર્ષ પછી મળ્યા હતા આપણે ને આજે મળ્યા 1 વર્ષ પછી। ભાઈ જ્યારે 1 વર્ષ પહેલાં મળ્યા હતા ને આમ ખતરનાક દેખાતા હતા, બહુ ડેન્જર દેખાતા હતા તે ટાઈમે ને। તો અત્યારે થોડુંક નોર્મલ થઈ છે બોડી એમની, બાકી તો ડેન્જર હતા ભાઈ ને। એમને ચશ્મા વગેરે બધું પહેરેલું હતું ને તો આપણે ઓળખી જાય। મેં કીધું આ એ જ ભાઈ છે ને, તો આપણે તે થોડીક વાર અંદર બેસીએ, એ ભાઈને ઓળખી ગયો મેં કે ભાઈ ભલે ચશ્માને બાંધેલું પેલું રૂમાલ કમાન્ડો નાખેલું લાગ્યું થોડુંક, મેં અવાજ બોલ્યો ને એટલે મેં ઓળખી જાય। મેં કીધું તમે આ છે ને? કીધું હા આ જ છે। તો એ છે હવે અલગ થઈ રહ્યા છે કે ગાય મળે ને તો ભાઈ બહુ ખુશી થાય ને, બહુ એટલે બહુ ખુશી થાય। તો ચલો અહીંયાથી હવે પછી આપણે બે આગળની તરફ નીકળીએ। હવે આપણે લગાતાર સાયકલ ચલાવીશું। ભાઈને મળીને બહુ મસ્ત લાગ્યું। આપણે પણ આપણા રસ્તે નીકળીએ પણ એમના રસ્તે નીકળી ગયા છે। થાય થોડી વાર બેઠા અને અડધો મિનિટ બેઠા, ચાય બાય પીધી, વાતચીત કરી, પછી વધારે તડકો થઈ ગયો, સાયકલ ના ચાલે એટલે અત્યારે મસ્ત મોસમ છે તો નીકળી ગયા છે આપણી રાઈડ પર। એ ભાઈ જતા રહ્યા છે આ બાજુ, આપણે જઈ રહ્યા છે આ બાજુ। તો ચલો લગાતાર હવે સાયકલ ચલાવીએ। અરે રણ ક્ષેત્ર અને પૂરું રણ હવે આવીએ છે પૂરું રણ। ભાઈ બહુ ડેન્જર છે, તડકાની તો વાત ના થાય। ખબર છે કે રાજસ્થાનનો તડકો, રણનો તડકો કેવો હોય, ઠંડી તો ઠંડી એટલે તડકો એટલો હોય। તો અત્યારે હું છું પોખરણમાં, અને પોખરણ અહીંયાથી 15 શહેર છે। તો આપણે પ્લાનિંગમાં એ ચેન્જ હતો કે આપણે રામાપીર મંદિરે જવાનું હતું, જવાના તો છે જ, પણ અત્યારે પ્લાનિંગ એવું છે કે હું બાયપાસ રસ્તાથી ડાયરેક્ટ જઉં છું જેસલમેર, જે તનોટ માતા મંદિર છે ત્યાં, ને ત્યાંથી પાછું આપણે રિટર્ન આવવું જ પડશે ને। તો આપણે એવું વિચારીએ છીએ ડાયરેક્ટ જતા રહીએ, પછી રિટર્ન પાછું આવવું જ પડશે। તો આપણે રામદેવરા દર્શન કરી લઈશું હે ને, રામાપીરના દર્શન કરી લઈશું। તો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ, હવે ડાયરેક્ટ આપણે નીકળી રહ્યા છે જેસલમેર તરફ, તનોટ માતા મંદિર। અને અત્યારે વાતાવરણ પૂરું પલટી ગયું છે ને, પૂરું એટલે પૂરું પલટી ગયું છે। અત્યારે હવા ઓછી થઈ, થોડીક વારની હવા એટલી ફાસ્ટ આવી ને, ફૂલ હવા હે ને, ફૂલ એટલે બહુ હવા આવી। હવે જેસલમેરમાં કેવી હવા છે તો ખબર નહીં। તો છે આપણે અત્યારે પોખરણ ને ત્યાંથી અંદરની તરફ જવાનું છે શહેરમાં, ને આપણે બાયપાસથી જવાનું છે જેસલમેર। તો આપણે બાયપાસથી જઈશું, કંઈ આવી રીતે છે ને સામે હોટલ હતી, આપણે ત્યાં ઊભા હતા, ચા બા પીધી છે ને હવે ચા બા પીને પાછા લગાતાર નીકળ્યા। પવન તો છે પાછો આવ્યો સામેથી પવન, અને પવન આવે તો બધું રેત ઉભરા દે ને, પૂરો ધુવો થઈ જાય એ છે। તો કંઈ નહીં, ધીમા આપણે નીકળ્યા આગળની તરફ। અરે આ રસ્તો ભાઈ ગડબડ લાગે ને, કેમ કે લાગે હારે એક્સપ્રેસ તો નહીં ને, જે 4 વ્હીલ મતલબ 4 ટાયરવાળા ચાલે મોટી ગાડીઓ, કે ના તો બાઇક દેખાય ને આ તો કોઈ દેખાય, બસ મોટી ગાડી જાય છે 4 વ્હીલ, ને બધી જાય છે પેલી બાજુ પોખરણવાળા રસ્તે, આ બાજુથી તો કોઈ જતું નથી। ઢચું પછી તો લાગે જ છે યાર, આગળ જાય તો ખબર પડે। એવું લાગે કે મેન પેલી એક્સપ્રેસ નહીં હોય મોટી એ, કેમ કે ગાડી આવે તો પણ ખબર પડે, ગાડી તો એ કોઈ આવતી નહીં લાગે છે યાર। લોચો પડો ને ખબર નહીં, હવે આગળ જઈએ તો ખબર પડે, કેમ કે મેપમાં આપણે ડાયરેક્ટ જેસલમેરનું મારી દીધું ને, જેસલમેરનું દાદ રસ્તો બતાવે છે। કોઈ બાઇકવાળા બી આવ જાવ કરતા હોય તો આપણને ખબર પડે, મારા ખ્યાલથી તો નહીં હોય હે ને, ના રસ્તો નહીં જ હોય યાર, લાગે
ચલો આગળ જઈએ પછી આપણને ખબર પડે. અત્યારે અહીંયા ભાઈ મળી ગયા. ભાઈ ખબર રાજસ્થાન એટલે મલોત્રા. તો આ ભાઈ પણ તરુણ માતા મંદિરે જાય છે, ટોલ ગેટ છે ત્યાંથી આપણને મળી ગયા છે. होली मिलन समारोह है हमारा रावल समाज का ग्रुप. अच्छा अच्छा बढ़िया बढ़िया चलो ओके भाई. રામદેવરા છે અહીંયાથી જમણી તરફ અને જેસલમેર છે ડાબી તરફ. આપણે જવાનું છે ડાબી તરફ કેમ કે પાછો અહીંથી રિટર્ન જ આવવું પડશે. આ જ રસ્તો છે, બાકી બીજો કંઈ નહીં. જેસલમેરથી પાછા આપણે રિટર્ન અહીં જ આવવું પડશે. તો આપણે રામદેવ મંદિર દર્શન કરીશું રિટર્નમાં. અત્યારે આપણે જઈ રહ્યા છે જેસલમેર હાઈવે. રામદેવરા જેસલમેર. અત્યારે મોસમ થોડો ઠંડુ થઈ ગયો છે ને, એટલે માસ્કની જરૂર નહીં પડે, પણ રેતે ઉડે પ્રોબ્લેમ એ થાય. પવન 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 ભાઈ, ધૂળ આમ રેતી બહુ ઉડે છે ને, પ્રોબ્લેમ એ થાય છે. તો રોકાઈ જશો આજે એટલે 6 વાગે એટલે સ્ટોપ, કંઈ પણ સારી જગ્યા જોઈને. અત્યારે આપણને પેટ્રોલ પંપ મળી ગયું છે. ભારત પેટ્રોલ પંપ છે અને ભારત પેટ્રોલ પંપ પર છે. અહીંયા આપણે પૂછી લીધું છે રોકાવા માટેનું. અને અહીંયાથી હજુ જેસલમેર છે યાર 98 કિલોમીટર એવું થયું હે ને. તો એ છે આ રહી આપણી સાયકલ. મોસમ દેખો ભાઈ, મોસમ છે ને એટલો ગજબ થઈ ગયો છે ને, પણ એટલું વસ્તુ કે હવા બહુ છે ને, પવન બહુ છે. અરે અહીંયા ભાઈ બેઠા છે. મોસમની વાત કરું ને તો તમે એમ લાગતું છે કેમેરામાં તમને ખબર પડી જતી હશે કે મોસમ કેવો છે ને, એકદમ મોસમ પૂરી કમ્પ્લીટ હે ને. તો એ છે ને હવે આપણે અહીંયા રોકાઈ ગયા છે. જોરદાર એવું છે ને, મસ્ત મજાનું. બીજું તો યાર પવન તો સાંજ પડે ને ભાઈ ફૂલ પવન આવે, ફૂલ એટલે ફૂલ પવન આવે. તો એ છે, બીજું કંઈ નહીં. થોડી પ્રોબ્લેમ થાય છે ને. અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે, મોસમ એવો થઈ ગયો છે કે એકદમ વરસાદ કેવો આવવાનો એવું થઈ ગયું છે ને. તો આપણે જે રામાપીર મંદિરે જવાનું હતું ત્યાંથી આપણે સીધા દાવતરે આ જે રસ્તે જઈએ છે એ રસ્તે જ પાછું રિટર્ન આવવું પડે છે ને, કેમ કે આમથી રસ્તો કોઈ છે નહીં, બોર્ડરથી જવાય નહીં. તો એ છે. તો અહીંયા સરસ મજાનું અહીં રોકાઈ ગયા છે. ને અત્યારે કંઈ બોર્ડર 2 મૂવી ફિલ્મ શૂટિંગ થયું હતું ત્યાં આગળ જ છે હે ને, કંઈક અલગ રીતનું. તો એક વસ્તુ છે કે હજુ સુધી મેં બોર્ડર 2 મૂવી તો જોઈ નહીં. ખબર નથી સીન ક્યાં કયા અને કઈ થાય છે, કઈથી છે ને, તો એ ખબર નહીં. અહીંયા મસ્ત મજાનું રોકાઈ ગયા છે. તો આજે વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ ને આવતીકાલે પછી આપણે પાછા મળીશું નવી સોલો ટ્રાવેલિંગમાં. તો બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને હું મોટિવેટ થઉં છું ને હું સારામાં સારો વિડીયો બનાવવા ઈચ્છું છું ને. લેંગ્વેજમાં તમે કહેજો કેવું રીતે બનાવે. એક ભાઈ કીધું હિન્દીમાં બનાવો, પણ હિન્દીમાં એવું છે કે બહુ બધા છે, આપણે આપણી રીતે ભણાય હે ને. તો કંઈ નહીં, તમારો સાથ સપોર્ટ આપતા રહેજો ને. ચલો અહીં વિડીયો સ્ટોપ કરીએ. હર હર મહાદેવ. જય હિન્દ, જવાહર, જય આદિવાસી.